બ્રિટિશ કાળને કાયદા હવે ભૂતકાળ થયા। આથી સમગ્ર દેશમાં 3 નવા કાયદા લાગુ। 1 જુલાઈ સોમવારથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના 3 નવા કાયદા અમલમાં આવી ગયા છે। જ્યારે બ્રિટિશ કાળના 3 કાયદા આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનો હવે અંત આવી ગયો છે। જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે। સરકારના જણાવ્યા મુજબ નવા કાયદા હેઠળ ઝડપથી ન્યાય થશે। નવા કાયદાઓમાં ઓનલાઈન પોલીસ ફરિયાદ, 0 એફઆઈઆર, ગંભીર ગુનાના સ્થળની ફરજિયાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ 3 કાયદા ભારતીયો દ્વારા ભારતીયો માટે ભારતીય સંસદ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે। નવા કાયદા મુજબ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થાય તેના 45 દિવસમાં ચુકાદો આપવાનો રહેશે, જ્યારે પ્રથમ સુનાવણીના 60 દિવસમાં આરોપો ઘડવાના રહેશે। બળાત્કાર પીડિતાનું નિવેદન તેના માતા-પિતા કે સગા સંબંધીની હાજરીમાં મહિલા પોલીસ અધિકારી દ્વારા રેકોર્ડ કરવામાં આવશે, જ્યારે રેપના કેસમાં મેડિકલ રિપોર્ટ 7 દિવસમાં રજૂ કરવાનો રહેશે। મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધોમાં નવું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે। હવેથી બાળકોની ખરીદી અને વેચાણ જઘન્ય અપરાધ ગણાશે, જ્યારે સગીરા પર બળાત્કારના કેસમાં ફાંસી અથવા આજીવન કેદની સજા થશે। જોકે પોક્સો કાયદા હેઠળ હાલ પણ આ સજાની જોગવાઈ છે। આ ઉપરાંત આઈપીસીની કલમોને 511થી ઘટાડીને નવા કાયદામાં 358 કરવામાં આવી છે। કેટલીક કલમોને એકબીજાની સાથે જોડી દેવામાં આવી છે, જેથી સંખ્યા ઘટી ગઈ છે, જ્યારે કેટલાક અપરાધો જેમ કે લગ્નના જૂઠા વચન આપવા, સગીરા પર ગેંગરેપ, મોબ લિંચિંગ, ચેઇન સ્નેચિંગ વગેરે જેવા અપરાધોમાં ફરિયાદ તો થાય છે, પણ તે અપરાધને લઈને કોઈ ચોક્કસ જોગવાઈ આઈપીસીમાં નથી। નવા કાયદા ભારતીય ન્યાય સંહિતામાં આ અપરાધો માટે અલગથી જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ મહિલાને તર છોડી દેવી પણ એક અપરાધ ગણાશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।